નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયરી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું વૃદ્ધ પેન્શન સહાય યોજના 2025-26 અંતર્ગત ખાસ નવી માહિતી છે અને તમામ રેશન કાર્ડ ધારકો છે એમને ખાસ આ વિડીયો જોવો, કારણ કે આ યોજના અંતર્ગત દર મહિને 1250 રૂપિયાની સીધી સહાય મળવાપાત્ર થતી હોય તો એનું ફોર્મ કેવી રીતે ભરવું અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ એના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે આ ફોર્મ અને અન્ય માહિતી તમને ટેલિગ્રામમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। રાજ્ય સરકારની યોજના છે। સૌથી પહેલો કે કોને લાભ મળી શકે, તો આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓને જે ખાસ વયના આધારે જે પાત્રતા દર્શાવતા હોય, ગરીબી રેખાની નીચે હોય અને બ નિયમ આગળ જોઈશું, એમને તમામને આ મળવાપાત્ર થશે। સૌથી પહેલું આવક મર્યાદાનું જે નિયમ છે, ધારાધોરણ છે એ કેવા છે, તો આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના તમામ વૃદ્ધને મળવા પાત્ર થશે અને જો દિવ્યાંગ હોય અને 75% કરતા વધારે દિવ્યાંગ હોય તો 45 કે તેથી વધુ ઉંમર હોય એમને પણ મળવા પાત્ર છે। 21 કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પૌત્ર ના હોવો જોઈએ અને જો હયાત હોય તે માનસિક અસ્થિર અથવા દિવ્યાંગતા ધરાવતો હોય, કમાવાનો અશક્તિમાન હોય અથવા કેન્સર, ટીબી જેવા ગંભીર રોગોથી પીડાતો હોય તો પણ અરજી કરી શકાય। અરજદાર કે જે ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતની અંદર વસવાટ કરતા હોય, અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારની અંદર 1.5 લાખથી વધુ ના હોવી જોઈએ, અથવા તો ખાસ બીપીએલ ની અંદર જો હોય તો એમને 60 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ અને બીપીએલ ની અંદર 0 થી 20 નો સ્કોર સમાવેશ હોય। શહેરી વિસ્તારના અરજદાર માટે કેન્દ્ર સરકારના જે અર્બન હાઉસિંગ પ્રોપર્ટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલી બીપીએલ યાદીની અંદર હોવું જોઈએ। પછી અરજી આપવાનું સ્થળ, તો સંબંધિત જિલ્લા અથવા તાલુકાનું જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયતમાં પણ ઓનલાઈન અરજી કરી શકાય અને અહીંયા ખાસ જે વેબસાઇટ આપેલી છે એના ઉપર અરજી થતી હોય। અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ઉંમરનું પ્રમાણપત્ર અથવા ડોક્ટર દ્વારા આપેલું વય પ્રમાણપત્ર, આવકનો દાખલો, દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટા પુત્રનું ન હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટની ચોપડી અને રેશન કાર્ડ, આટલું તમારે આપવાનું રહેશે। હવે બીપીએલમાં સમાવેશ થતા ઉમેદવારોને કયા કયા દસ્તાવેજો, તો એમને પણ જે આપણે જોયા એ જ એની અંદર ખાસ 0 થી 20 નું સ્કોર થયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને જે કેન્દ્ર સરકારનું આમ જે સમાવેશ થયેલા હોય એના સિવાયના સેમ છે। આ યોજનાની અંદર શું લાભ મળે, તો 60 થી 79 વર્ષ સુધી લાભાર્થીને મહિને 1000 રૂપિયા, 80 વર્ષથી વધુ વયના હોય તો 1250 ની માસિક એટલે મહિને સહાય મળે છે। સહાયની ચૂકવણી સીધી બેંક એકાઉન્ટમાં કરવામાં આવશે। તમને અરજી પત્રક ક્યાંથી મળશે, તો જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર અથવા તો વીસીઈ ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય અને અહીંથી ફોર્મ ડાઉનલોડ કરી શકો। ડાઉનલોડ કર્યા પછીનું ફોર્મ હું તમને ટેલિગ્રામમાં મૂકી દઈશ। મંજૂર ના કામ મંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપેલી હોય છે। સંબંધિત મામલતદાર કચેરી આ યોજનાનું અમલ કરે છે। ના મંજૂર કરવામાં આવેલી અરજી અંગે 60 દિવસની અંદર તમારી અપીલ પણ તમે કરી શકશો। સહાય બંધ ક્યારે થશે, તો લાભાર્થીનું અવસાન થતો સહાય બંધ થશે અથવા તો જે સ્કોર 0 થી 20 છે એની અંદરથી તમે જો અપડેટ થાય અને બહાર નીકળી જાઓ તો પણ સહાય બંધ થશે। જોઈએ મિત્રો આનું ફોર્મ કેવું હોય છે। તો મિત્રો, આ ખાસ ફોર્મ છે જે વિના મૂલ્યે તમને મળવાપાત્ર છે। અહીંયા તમારે એક ફોટો પણ ચોંટાડવાનો રહેશે। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વયવંદના માટેનું આ અરજી ફોર્મ છે, જે આ ફોર્મ તમે જોઈ શકો છો। અહીંયા ઉપરની સૂચના છે એ આપણે ઓલરેડી જોઈ લીધી છે, ફરી તમે એક વખત વાંચી લેશો। પછી ફોર્મની અંદર શું ભરવાનું છે, તો એ તમારું પૂરું નામ, પિતાનું નામ, અટક, સ્ત્રી પુરુષ કે ધર્મ, જે આધાર કાર્ડની અંદરથી જોઈ અહીં તમારે ઉંમર, જન્મ તારીખ, સરનામું, અહીંયા ગામ, તાલુકો જેવી વિગતો ભરવાની છે। ખાસ મિત્રો અહીંયા જે છે એ આ એકાઉન્ટ નંબર અને એ વિગતો સારી રીતે તમારે ભરી દેવાની, જેના કારણે આગળ કંઈ ન થાય। એકરારમાં તમારે સહી કરવાની છે। પછી બીપીએલ નો દાખલો જે છે એ તમારે જે તે સક્ષમ અધિકારી પાસેથી લેવાનો રહેશે। નીચે આપેલું છે કે આ દાખલો તમે કોના પાસેથી લઈ શકશો, જો સહાય મંજૂર થાય અથવા તો મંજૂર ન થાય એના વિશેની અહીંયા ખાસ વાત કરવામાં આવી છે। બાકી અહીંયા જે સહાય મંજૂર કરવાના અધિકારીના સહી સિક્કા આવતા હોય, તમારે કયા કયા ખાસ ડોક્યુમેન્ટ આની સાથે જોડવાના, તો ઉંમર માટેનું પુરાવાની અંદર તમે આ પૈકી કોઈ પણ આપી શકશો। એના સિવાય તમે
ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, સરનામા વાળી ઝેરોક્ષ છે, પછી આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, બીપીએલ સ્કોરનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ જોડી તમારે જે તે તાલુકાની અંદર આપવાનું રહેતું હોય. તો આ રીતનું ફોર્મ છે, આ યોજના છે. તો જે પણ જે લોકો 60 વર્ષ કરતાં વધુની ઉંમર ધરાવે છે, સ્ત્રી પુરુષ, તો એમને આ સહાય મળવાપાત્ર છે. તો જલ્દીથી અમને વિડીયો શેર કરી દો. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.